બેઝિકતાના ઘટતા ક્રમમાં નીચેના એમાઇનને ગોઠવો. તો એમાઇનની બેઝિકતા ક્યારે વધારે કહેવાય કે જે એમાઇન સરળતાથી પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવી શકે તો એ નાઇટ્રોજન, એમાઇનમાં રહેલો નાઇટ્રોજન એ વધારે બેઝિક કહેવાય. ત્રીજા બંધારણની વાત કરીએ તો ત્રીજું બંધારણ છે એ 2 ડિગ્રી એમાઇન છે. એટલે પોતાના જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો ત્રીજા નંબરનું બંધારણ છે એ સૌથી વધારે બેઝિક હશે. ત્યાર પછી બીજો નંબરનું જે બંધારણ છે તો એની અંદર જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એરોમેટિસિટી જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. એટલે કે અહીંયા જો 6 ઇલેક્ટ્રોન હોય હ્યુકેલના નિયમ પ્રમાણે એકાંતરે આવેલું હોય અને 6 ઇલેક્ટ્રોન આવેલા હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન, તો એ એરોમેટિક બંધારણ કહેવાય છે. તો જો એ ઇલેક્ટ્રોન યુગ્મને દૂર કરી દે તો એરોમેટિસિટી જતી રહે, એટલે કે એની સ્થાયીતા ઘટી જાય છે. તો પોતાની સ્થાયીતા જાળવી રાખવા માટે આ નાઇટ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવશે નહીં. તો એનો ક્રમ સૌથી છેલ્લે રહેશે. એ સૌથી ઓછો બેઝિક છે, બીજા નંબરનો. અને ત્યારબાદ વચ્ચે ક્રમ આવશે પહેલા નંબરનો, કારણ કે એ ઓલરેડી સ્થાયી બંધારણ છે અને નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિસ્થાનીકૃત થાય છે, એટલે કે સંસ્પંદનમાં ભાગ લે છે. એટલે એનો ગુમાવવાનો પ્રયત્ન એ ઓછો કરશે. એટલે સૌથી વધારે બેઝિક હોય તો ત્રીજા નંબરનું બંધારણ, એના પછી આવશે પહેલા નંબરનું બંધારણ અને ત્યાર પછી આવશે બીજા નંબરનું બંધારણ.